समस्त पाप खंडनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं. सुखदेव जी वर्णन કરી રહ્યા છે. अत सर्व गुणोपेतः कालः परमशोभनः गरिहे वा जन जन्म रक्षम शांत रक्ष ग्रहतारक. समस्त પ્રકારથી ઉત્તમ કાલ હવે આવી ગયો. સ્નેહજનો, કાલ ક્યારે પણ આપણને અનુકૂળ હોતો નથી. કોઈ પણ મુહૂર્ત એવો નથી હોતો, કોઈ પણ કાલ એવો નથી હોતો કે જેમાં કોઈ દોષ ન હોય, પરંતુ પ્રભુ પ્રકટવાના છે. એટલા માટે સુખદેવજી કહ્યા છે સર્વ ગુણોપેત કાલ પરમ સ્વરૂપ. मनोज गर्वलोचनं विशाललोललोचनं विदूत गोपशोचनं नमामि पार्थलोचनं. करारविन्दमोहरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारं नमामि कृष्णनागरं. नमामि कृष्णनागरं. दिशः प्रसेदुर्गगनं निर्मलोडु गणोदयं महिमंगल भूयिष्ठा पुरग्राम बजाता. દિશાઓ સ્વચ્છ થઈ ગઈ. આકાશમાં નિર્મલ આકાશમાં તારા ઝગમગાવા લાગ્યા. નાના નાના ગામ, નાની નાની વસ્તીઓ, શહેરો, ગામ બધા ચમકવા ધમકવા લાગ્યા. પ્રભુના પ્રાકટ્યનો હવે સમય આવ્યો. नद्यः प्रसन्न सलीला हृदा जल रुदक्ष्य विजालिकुल सन्नाद तबका वन रागया. સ્નેહજનો, વર્ષાની ઋતુ હતી. ભગવાનનું જ્યારે પ્રાકટ્ય થયું છે ત્યારે વર્ષા ઋતુ હતી. અને વર્ષા ઋતુ જ્યારે હોય ત્યારે નદીઓનો જલ કોઈ દિવસ સ્વચ્છ ના હોય. એ સિવાય રાત્રિનો સમય હતો જ્યારે ભગવાન પ્રકટ થયા છે, અને રાત્રિના સમયમાં પણ સરોવરમાં કમલ ખીલી ઉઠ્યા છે. પક્ષી ચહચહવા માંડ્યા, ભમરાઓ ગુંજાર કરવા માંડ્યા, કારણ કે હવે કોટી બ્રહ્માંડના નિયંતા ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાકટ્ય થવાનો છે.
नभो वायु सुखस्पर्शः पुण्यगन्धवः शुचि अग्नयश्च द्विजातीनां शांतास्तत्र समुद्रम्. સુખરૂપ વાયુ વહેવા માંડી, પુણ્યગંધ આવવા લાગી અને કંસના અત્યાચારના લીધે જે સજ્જનોની સાધુજનોની યજ્ઞની અગ્નિઓ શાંત પડી ગઈ હતી એ અગ્નિ આપોઆપ પ્રજ્વલિત થઈ ગઈ. કોટી બ્રહ્માંડનો દેવતા પ્રગટ પામે. भरावतारकं भवाभिकरणधारकं यशोमती किशोरकं नमामि चेतचोरकम्. मनांसि आसन् प्रसन्नानि साधूनां सुरगृहाम्.